નમસ્કાર, અસ્સલામુઅલૈકુમ. કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. અત્યારે બકરી ઈદના સમય દરમિયાન ઘણા એવી સંસ્થાઓ જે કથિત સંસ્થાઓ જે બહાર નીકળી છે ને તે રાત્રિ દરમિયાન પાસ પરમિટ અને આરટીઓના રૂલ્સ રેગ્યુલેશન સાથે જે બકરા મંડીમાં જતી ગાડીઓને કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેને રોકીને તેના પરથી તોડ કરવામાં આવે છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને ત્યાંથી પાંજરાપોળના અંદર ગાડીઓ મૂકી દેવામાં આવે છે. આવી જ રીતે વડગામના એક વ્યક્તિની તમામ ડોક્યુમેન્ટ્સ કાગળો હોવા છતાં તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પણ તેમના જે બકરા ભરેલા હતા 57 બકરા હતા તમામ બકરાઓને પાંજરાપોળમાં મૂકી દીધા હતા. જ્યારે નામદાર કોર્ટે હુકમ કર્યો કે તેમને પરત સોંપી દેવા, પણ આજ દિવસ સુધી પરત આવ્યા નથી. એટલે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. અને એમાંય એમના સાજિદ મકરાણી, મરિયમ મિર્ઝા સહિત તમામ કાર્યકરો આજે ત્યાં જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમે બાદરગઢ ગામના વડગામ તાલુકાના અને બાજુના અંદર રહેવાસી છીએ. અમે માલ મોહમ્મદવાસથી રહી અને અમે રાજકોટ મોકલતા હતા. તો રસ્તાના અંદર વડગામના બાજુનું એક ગામ છે મગરવાડા, અને વડગામના પાસે અમારી ગાડી બકરાની પડી જે રીગલી હતી. એના અંદર ઘાસચારો પણ નાખેલો હતો અને પરમિટ પણ હતું. 152 બકરાનું 57 બકરા ભરેલા હતા અને ગામ પંચાયતનો દાખલો, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર બધું જ હતું. પણ અમુક તત્વો જે જવાન ગૌરામના નામના માણસો જે છે એ અમારી ગાડી પકડી અને તે રિટર્ન પોલીસ ચોકી અમારી ગાડી લઈ ગયા અને ત્યાંથી પછી એફઆઈઆર પાડી. અમે કીધું કે પોલીસ પણ એમ કહેતી કે અનરીગલી છે બધું, ગાડી શું કરવા લાવે, તે છતાં લોકોને એમને દબાણ કરી અને એ ગાડી પાંજરાપોળમાં ગાલી ભરી. તે છોડાવવા માટે અમે પછી કોર્ટના અંદર હુકમ કર્યો તો કોર્ટવાળાએ છોડવાનો હુકમ કર્યો, પણ અમારો માલ પરત કર્યો નહીં. તેથી અમે ફરી એસપી સાહેબની ઓફિસમાં રજૂ કરવા આવ્યા છીએ. આજે ઓલ ઇન્ડિયા ઇત્તેહાદુલ મુસ્લિમીનના તમામ હોદ્દેદારો દ્વારા આઈજી સાહેબ અને બનાસકાંઠાના એસપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 28 તારીખે અમારી બકરા ઈદનો તહેવાર જે આવી રહ્યો છે અને એની અંદર અમે લોકો બકરા અને પાડાની જે 5000 વર્ષોથી અમારો તહેવાર ઉજવાય છે એ કુરબાનીના ભાગરૂપે કરીએ છીએ. પણ ગૌરક્ષકોના નામે અને કટ્ટરપંથી સંસ્થાઓના નામે જે લુખાઓ લે ભાગવો લોક છે એ પોતાના પૈસાના તોડપાણી કરવા માટે જે લોકો વેપારીઓ બકરા વેચે છે એમનો માલ પકડી અને ગાડીવાળાને ડરાવી ધમકાવી અને મારે છે અને એ માલ પોતે પાંજરાપોળમાં મુકાઈ દે છે અને પછી એને બારોબાર વેચવા માટેનું આ લોકોનું ષડયંત્ર હોય છે. માટે અમારી સાથે વડગામના પણ ઘણા લોકો આવેલા છે. એમનો પણ આ જ રીતે 5 લાખ ઉપરનો માલ આ લોકોએ જે લીગલી હતો, ગાડી લીગલી હતી, વેપારી સાથે હતો, એવા લોકોને ડરાઈ ધમકાઈ અને વડગામમાં એ માલ ઉતાર્યો હતો. કોર્ટે આદેશ કરવા છતાં એ માલ અમને પરત નથી મળતો. માટે આજે અમે એસપી સાહેબને મળ્યા છીએ અને અમે 2-3 દિવસમાં ફરીથી અમારો જે કોર્ટનો હુકમ આવશે, કોર્ટ ઓફ કન્ટેમ્પનો, એ લઈ અને અમે ફરીથી એસપી સાહેબ જોડે આવીશું અને અમારો પરત માલ મેળવવા માટે અમે ડીસા પાંજરાપોળમાં જઈશું.